સંતરામપુરમાં ગેરકાયદે ખનન કરનાર 5 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। સરકારી જમીન પર વૃક્ષો કાપી નાખનારા સામે કાર્યવાહી। નસિંગપુર પાસે મામલતદારની ટીમે દરોડો પાડ્યો હતો। સરકારી જમીન પર હતો ભૂમાફિયાનો ડોળો। સરકારી જમીન પર વૃક્ષો કાપી નાખવા મામલે 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગેરકાયદે ખનન કરવા માટે સરકારની જમીન ઉપર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। નસિંગપુર પાસે મામલતદારની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં વાતનો ખુલાસો થયો। સરકારી જમીન પર ભૂમાફિયાઓનો ડોળો હતો। જો કે અહીંયા કેટલા સમયથી ગેરકાયદે ખનન થતું અને વૃક્ષો કાપવામાં આવ્યા તેની તપાસ ચાલુ છે। સરકારની જમીન ઉપર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। નસિંગપુર પાસે મામલતદારની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં વાતનો ખુલાસો થયો। સરકારી જમીન પર ભૂમાફિયાઓનો ડોળો હતો। જો કે અહીંયા કેટલા સમયથી ગેરકાયદે ખનન થતું અને વૃક્ષો કાપવામાં આવ્યા તેની તપાસ ચાલુ છે।